हाय दोस्तों, केम छो? वेलकम माय यूट्यूब चैनल। तो दोस्तों हूँ छुं इम्तियाज। तो फरी एक वखत नवा विडियो में तमारुं स्वागत है। तो मित्रों, आज घना दिवस बाद तड़को निकळ्यो छे अने आ ચોમાસાની ऋतु चाले छे। तो आज हवामान विभागनी आगाही पूरी थई गई है अने आज सरस मजानो आ दिवस है। तो आज आपणे खेतरमां फरवा निकळ्या छे। तो तमे जोई शको छो खेतरमां चारे बाजू लीलोतरी छवाई गई है। तो मित्रों, आज आप खेतर में निकळ्या छे फरवा, केम के लीलोतरी जोवा माटे बधी शुं शुं वनस्पति जमीन पर निकळे छे अने केवी केवी वनस्पति आपणे ચોમાસામાં જોવા મળે છે। तो आज आप खेतर में निकळ्या छे फरवा माटे। तो मित्रों, आज हूँ तमने बतलावीश के केवी केवी वनस्पति ચોમાસામાં निकळे छे, जेने आपणे उनाळा के शियाळामां जोवा पण नथी मळती ने जे ચોમાસાની अंदर निकળી आवे छे बधी। तमे आ जोई शको छो बधी લીલોતરી। आ छे कारेलीनो वेळो जे वाळनीमां निकळ्यो छे, एने अळव छोड़वो कहेवाय। पछी आ फूल छे, तो वो घनी बधी वस्तु छे जेनुं आपणे नाम पण नथी खबर। तो मित्रों, खेतरनी मजामां ચોમાસાની જે ઋતુ હોય એમાં ખેતરમાં તો ઓર જ કંઈક મજા આવે। તો સાવચેતી પણ રાખી જવું જોઈએ। ખેતરોની અંદર લીલોતરી બહુ જાતની હોય છે। હા, તમે જોઈ શકો છો આ છોડ છે રીંગણના, જે મેં રોપેલા છે અને ખૂબ સરસ મજાના મોટા થઈ ગયા છે। તો હવે તૈયાર થશે રીંગણ લાગવા માટે। ચોમાસામાં ગમે તે બીજ હોય એ નીકળી આવે છે। આ તમે જોઈ શકો છો ગલકીનો વેલો જે અળવ નીકળ્યો છે। ને આ છે અમેરિકન ઘાસ, જે તમે જોઈ શકો છો। આ ભેંસો, તમે ગાયો ભેંસો રાખતા હોય તો તમારે સૂંઢી अथवा मकई करता आ अमेरिकन घास रोपवो बहुत सारू है। केम के आने खाली एक ज बार रोपीए छीए तो 12 मास एटले समझी लो कि लाइफ टाइम लगीने आने चालतो रहेशे। तमारे खेतर में छेड़वानी जरूर नहीं पड़े। ચોમાસાની અંદર જે ખેતરાઓ હોય છે, ખેતરાઓમાં પાણી ખૂબ ભરાતા હોય છે, પણ જે આ વસ્તુ છે એને કોઈ નુકસાન થતું નથી। આ ઘાસ છે, ઘાસને કોઈ જાતનું નુકસાન થતું નથી। અમેરિકન ઘાસને પાણી ગમે તેટલું ભરાય ફરી એ વખત ફૂટી આવે છે। તમે જોઈ શકો છો आ रीते तमे जेटली वखत कापशो एटली वखत आ फूटी आवशे। આ બધી આ લીલોતરી વનસ્પતિ છે જેનું નામ પણ આપણે ખબર નથી। आज एक वनस्पति है ચોમાસામાં બહુ વધારે થાય છે, એનું નામ મને ખબર નથી, પણ જો તમને ખબર હોય આનું નામ તો કોમેન્ટમાં જરૂર બતલાવજો। આજે તમને એક વસ્તુ બતલાવું। હવે મેં એક જામફળીનો છોડ રોપ્યો છે। હજુ છોડ એટલો નાનો છે તો પણ જોઈ શકો છો નાનો તો છોડ છે તો પણ જામફળ આવી ગયું છે। ને
એટલે મેં એને ઢાંકીને મૂક્યું છે. એની ઉપર એક સરસ મજાની મોટી જામફળી છે. તેને પણ બહુ સારા જામફળો આવ્યા છે. આ બધા નાના નાના જામફળ તમે જોઈ શકો છો. ચોમાસામાં જામફળીની ઋતુ આવે છે ને ફરી બીજી એક વખત શિયાળામાં આવે છે. જે પહેલાં બીજા મહિનામાં જામફળ લાગે છે. અત્યારે 8મા મહિનાની અંદર મતલબ કે જામફળી વર્ષમાં 2 વખત આવે છે. એટલે કે આ જામફળી 12માસી છે. તમે જોઈ શકો છો ખૂબ સારા જામફળ એવા લાગ્યા છે, બહુ સારા, જે ચોમાસામાં લાગ્યા છે. અને આ પહેલી વખતની સિઝન છે એની, ચોમાસામાં 8મા મહિનાની અંદર. ફરી બીજી સિઝન એની પહેલાં યા બીજા મહિનામાં આવશે. એટલે વર્ષમાં 2 વખત આવે. તો ચાલો મિત્રો, ફરી એક વખત આપણે વિડીયોને એન્ડ કરીશું. ફરી એક નવા વિડીયોમાં મળીશું આપણે.